સમાજમાં બીજા લોકો જોવે તો શું વિચારે, કાં હા પાડ ને કાં ના પાડ. તો દીકરી છે પપ્પાને કે બટ પપ્પા મને હજી એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. એમ ને, હજી મને એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. તો ના પાડી દે. પપ્પા એમ કે તો ના પાડી દે. પણ પપ્પા આટલી વાર મળ્યા ને તો હવે મને એમાં ના પાડવા જેવું કંઈ નથી લાગતું. હલવાણી ન હા પાડવા જેવું લાગે ન ના પાડવા જેવું લાગે, પૂરેપૂરી હલવાણી. હવે એની વારે કોણ આવે, મદદે કોણ આવે? ઘરમાં જ. હવે સામાન્ય રીતે આમ જોઈએ તો ઘણીવાર દીકરી છે ને મા બાપ સામે બધી વાત આમ ખુલીને ન કરી શકે. બધા પરિવારમાં એટલી મોકળાશ ન હોય કે દીકરી છે ને મા બાપ સાથે બધી રીતની વાતો કરી શકે. અમુક અમુક ટોપિક હોય, અમુક મા બાપ સાથે એટલી મોકળાશ ઘરમાં ન હોય કે મા બાપની હારે ખુલીને વાત કરી શકે દીકરી. તો પછી દીકરી શું કરે, ઘરમાં મોટો ભાઈ હોય ને, પરણેલો હોય, એટલે ભાભી હોય, અને ભાભીની ઉંમર પોતાના જેટલી જોઈએ અથવા તો 2-3 વર્ષ મોટી હોય ભાભી, એટલે સમજી લો પોતાના જેવડી થઈ કહેવાય ને. તો એ પોતાની બેનપણી જેવી ભાભી હોય ને એની પાસે જઈને રૂમમાં બેસે કે ભાભી ભાભી આમ મને કયો ને, આપણે આમ છોકરો જોવા જાય તો એમાં આમ શું જોવાનું, શું પૂછવાનું, છોકરામાં શું જોવાનું? એટલે ભાભી કે ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત. ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત તારા ભાઈ હારે. હવે હાવ હલવાણી. મારા વાલા વિસનગર વાસીઓ, શ્રીમદ ભાગવતમાં આ રૂકમિણી વિવાહનો જે પ્રસંગ છે એમાં સુંદર મજાની ચર્ચા. આ પ્રસંગ છે એમાં જે 7 શ્લોકોમાં જે રૂકમિણી જે પ્રેમનો એકરાર કરે છે કે શ્રી કૃષ્ણ મને તમારી સાથે પ્રેમ થયો છે, પણ એ કેટલી સુંદર વાત કરે છે. અને મેં તમને પતિ તરીકે પસંદ કર્યા, પણ એ કોઈ આકર્ષિત થઈને મોહિત થઈને તમને પસંદ કર્યા હોય એવું નથી. મારી પાસે એના કારણો છે. અને બીજા જ શ્લોકમાં રૂકમિણીજી વર્ણન કરે છે કે મેં તમારી અંદર શું શું જોયું અને મને એમ થયું કે મારા પતિ રૂપે આપ મને મળવા જોઈએ. તો તમારી અંદર મેં આ 7 વસ્તુ જોઈને એટલે મેં નક્કી કર્યું કે તમે મારા માટે શ્રેષ્ઠ છો. આ વાત જે રૂકમિણીજી શ્રી કૃષ્ણ માટે કહી રહ્યા છે એ જ વાત આપણા જ સમાજ જીવનમાં, આપણા પોતાના જીવનમાં પણ લાગુ પડે. આ રૂકમિણીજીનો પ્રેમપત્ર આપણા માટે એક પથદર્શન બની રહે. शुरुआत में लिखा श्रुत्वा गुणान भुवन सुंदर. મેં તમારા ગુણો સાંભળીને મને તમારી સાથે પ્રેમ થયો અને મેં નક્કી કર્યું ભુવન સુંદર માને तुम तीनों भुवन में सर्वश्रेष्ठ हो. तुम तीनों भुवन में, तीनों लोक में आप सबसे ज्यादा सुंदर हो. त्रिभुवन सुंदर. You are the most handsome man in all 3 worlds. रुक्मिणी जी श्री कृष्ण को कहती है यू आर द मोस्ट हैंडसम मैन इन ऑल 3 वर्ल्ड्स. અને ત્યાંથી અટકતા નથી. 7 ગુણો કે મેં તમારી અંદર આ 7 વસ્તુ જોઈ નક્કી કર્યું. કયું? બીજો શ્લોક. કુલશીલ કુલશીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ ધામ. આ 7 વસ્તુ જોઈ એમાં સૌથી પહેલા કીધું મેં તમારું કુળ જોયું, મેં તમારો પરિવાર જોયો. મારા વાલા સ્વજનો, મોટા ભાગે
આકર્ષણમાં મોટી ભૂલ થઈ જતી હોય છે. ગધા પચીસીની ઉંમરમાં એ આ છે. કોઈને તમે પૂછો ને એ ઉંમરમાં એટલે ઘણીવાર એમ કે તમે વડીલ તરીકે ના પાડો, બેટા બરાબર છે તું આ પ્રસ્તાવ લઈને આવી છો, પણ એ પરિવાર બરાબર નથી. હું અહીંયા જ્ઞાતિની વાત નથી કરતી, પરિવારની વાત કરું છું, કુળ પરિવારના સંસ્કારની વાત કરું છું. તો ઘણીવાર દીકરી પ્રસ્તાવ લઈને આવે તો એના ઘરના વડીલો કે બેટા બરાબર છે પણ એ પરિવાર બરાબર નથી. એટલે પછી શું કહે, મારે એના પરિવારને શું કરવું, મારો માણસ તો સારો છે ને. એવા જવાબો મળે છે ને, દે ને એવા જવાબો કે મારે એના પરિવાર હારે શું લેવા દેવા, મારો માલ મુદ્દો તો બરાબર છે ને. ઈ તો પછી અહીંયા જા પછી ખબર પડે પરિવાર હારે કેવા લેવા દેવા ચાલુ થાય છે. અને ચલો કોઈ એવી વ્યવસ્થામાં જીવતા હો કે બહુ પરિવાર સાથે રહેવાનું ન પણ બને, ચલો એવું ઘણી જગ્યાએ એવું બને કે એ વ્યક્તિ છે એ બહુ પરિવાર સાથે નથી રહેતો, એન કેન પ્રકાર ઘણા કારણો હોઈ શકે પરિવાર સાથે ન રહેવાના, આપણે માં નથી પડવું. પણ કુળ પરિવાર જોવાનું તાત્પર્ય ખાલી એવો નથી કે પરિવાર કેવો છે તો મારી દીકરી ત્યાં સેટ થશે કે નહીં. નહીં, सिर्फ उतना ही मतलब नहीं होता, उससे बड़ा गूढ़ार्थ उसके अंदर छिपा है. આપણે છે ને એમાં માનીએ કે ન માનીએ, વારસાના સંસ્કાર હોય ને, બાપ દાદાના વારસાના જે સંસ્કાર હોય ને એ સંતાનોમાં આવે 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 અને આવે. લોહીના જે સંસ્કારો હોય એ છોકરાઓમાં આવે. વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી. હમ માને યા ના માને, એક જેનેટિક ક્વોલિટીઝ, અરે શરીરમાં એ હોય ને, શરીરમાં કદ કાઠી જો હોય ને એમાં મા બાપનું જે શરીરના અમુક ગુણધર્મો હોય, અમુક પ્રકારની સ્કિન હોય, અમુક રોગો હોય, ઇનહેરિટેન્ટ નથી કહેતા કે આને ટાઈપ એ કે ટાઈપ બી ડાયાબિટીસ છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, તો એ ઇનહેરિટન્સમાં આવતી હોય. वो क्या है, तो रोगो जो वारसाમાં આવે તો ગુણો ને દુર્ગુણો વારસામાં ન આવે. શરીરના રોગો જો વારસામાં આવે તો મનના ગુણો અને દુર્ગુણો વારસામાં ન આવે. મનના સદગુણો વારસામાં આવે અને દુર્ગુણો વારસામાં આવે. અપવાદ હોય કે સારો એવો પિતા હોય એને દીવા નીચે અંધારું, અપવાદ હોય, બધી જગ્યાએ હોય, ના નથી. पर प्रायः ये पाया जाता है कि परिवार के जो गुण होते हैं वो संतानों में आते हैं. कुल शील, આ એક એટલો સરસ મજાનો ટોપિક છે. આ ઘડિયાળમાં કાંક વાંધો મારી ઝડપથી હાલે છે કે સાચે જાય છે? कुल शील, चलो परिवार तो बहुत बढ़िया है, बट दूसरा चेक पॉइंट, घणी बार એવું હોય પરિવાર સારો હોય પણ જે પાત્ર છે એમાં પરિવારનું ન આવ્યું હોય, ન કીધું દીવા નીચે અંધારું. અને ઘણી વાર એવું હોય કે બાપ હાવ છોરો હારો નીકળી જાય. अपवाद. तो क्या कहा, सिर्फ परिवार पे भी मत जाओ, परिवार को देखो, फिर जो पात्र है उसका अपना शील देखो, अपना चरित्र देखो કે એની પોતાની વિચારધારા કેવી છે, એ પોતે માણસ તરીકે કેવો છે, એ પોતે પાટું મારીને પૈસા પેદા કરી શકે છે કે નહીં, उसका अपना शील कैसा है, अपना चरित्र कैसा है. कुल शील. પછી કીધું રૂપ, આ બહુ મહત્વ રાખે છે. ઘણા કહેતા હોય ને કે જો આમાં શું છે તો ચલાવી લેવાનું હોય. ના, જે પ્રકારના દીકરી હોય તો એ પ્રકારે સામે છોકરો હોવો જોઈએ, જે પ્રકારનું છોકરાનું રૂપ હોય એને અનુરૂપ, એને પ્રમાણમાં છોકરીનું રૂપ હોવું તો ही दोनों में जो एक इंटीमेसी है, जो आकर्षण है वो टिकता है. वरना थोड़े देर टाइम के बाद ऐसा लगता है किसके पाले पड़ गए. થાય
આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આપણને એમ થાય ને કે એવા રૂપને શું કરવાના, देखवाने શું કરવાના, પણ हम जानते हैं कि जो इंटीमेट रिलेशनशिप होता है उसमें ये मायने बहुत रखता है.